આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રી કૃષ્ણ કહે છે ચિંતા છોડો જીવન બદલો ભગવાન ગીતાની જીવન બદલનારી શીખ। ચિંતા ચિતા સમાન છે। ચિંતા માણસને અંદરથી બાળે છે, જ્યારે ચિંતા મૃત્યુ પછી શરીરને બાળે છે। તેથી શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં જીવન જીવન એવી રીતે શીખવે જે મનને શાંત, મજબૂત અને આનંદમય બનાવે છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર પોતાના કર્મ પર છે, પરિણામ પર નથી। જ્યારે આપણે પરિણામની ચિંતા કરીએ છીએ ત્યારે મન અશાંત બને છે, ભય વધે છે અને આત્મવિશ્વાસ ઘટે છે। પરંતુ જ્યારે આપણે નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ છીએ અને પરિણામ ભગવાન પર છોડી દઈએ છીએ ત્યારે મન હળવું બની જાય છે। શ્રી કૃષ્ણ શીખવે છે કે જીવનમાં જે પણ થાય છે તે કારણ વિના થતું નથી। સુખ અને દુઃખ બંને સમયસર આવે છે અને પસાર પણ થઈ જાય છે। તેથી મુશ્કેલ સમયમાં ગભરાવાની જગ્યાએ ધીરજ રાખવી જોઈએ। દરેક પરિસ્થિતિ આપણને કંઈક શીખવા આવે છે। ચિંતા છોડવાનો સૌથી સરળ માર્ગ છે ભગવાનનું સ્મરણ। દરરોજ થોડો સમય ઓમ નમો ભગવતે વાસુદેવ અથવા રાધે કૃષ્ણ નામનો જાપ કરવાથી મનને શાંતિ અને હિંમત આવે છે। ભક્તિ મનને સ્થિર બનાવે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ હંમેશા ભૂતકાળનો પરસેવો કરે છે અથવા ભવિષ્યની ચિંતા કરે છે તે વર્તમાનમાં આનંદ ગુમાવી દે છે। સાચું જીવન વર્તમાનમાં ક્ષણમાં છે। આજનું કર્મ જ આવતીકાલનું ભવિષ્ય બનાવે છે। જીવનમાં બીજાની સાથે તુલના કરવી પણ ચિંતાનું મોટું કારણ છે। ભગવાને દરેક વ્યક્તિને અલગ ગુણ, અલગ ભાગ્ય અને અલગ માર્ગ આપ્યો છે। તેથી પોતાની યાત્રા પર ધ્યાન આપો અને સતત સારા કર્મ કરતા રહો। ક્ષમા, દયા, પ્રેમ અને કૃતજ્ઞતા જેવા ગુણો જીવનને સુંદર બનાવે છે। જે વ્યક્તિ ભગવાનનો આભાર માને છે અને દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ રાખે છે તેના જીવનમાં ધીમે ધીમે શાંતિ અને સુખનો અનુભવ થાય છે। શ્રી કૃષ્ણનો ઉપદેશ છે કે ભય અને ચિંતા છોડી હિંમત, શ્રદ્ધા અને સત્યના માર્ગ પર ચાલો। ભગવાન ક્યારેય પોતાના ભક્તોનો સાથ છોડતા નથી। મુશ્કેલ સમય પણ એક દિવસ પસાર થઈ જાય છે, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ જીવન પર શક્તિ આપે છે। જો તમે સાચે જ જીવન બદલવા માંગો છો તો આજથી 3 સંકલ્પ લો। ચિંતા નહીં, ચિંતન કરો। પરિણામ નહીં, કર્મ પર ધ્યાન આપો। દરેક પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો। જય શ્રી કૃષ્ણ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।